બે વિપස්සના સાધના. આ સાધનામાં ક્યાંય અંધવિશ્વાસ કે કલ્પનાને સ્થાન નથી. આ તો પૂરેપૂરો બોધિનો માર્ગ છે, સત્યનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે, સ્વયં તપવાનો માર્ગ છે, પુરુષાર્થનો માર્ગ છે. ધ્યેય ચિત્તને સંપૂર્ણ નિર્મળ કરવાનું, શુદ્ધ કરવાનું છે. એનું પ્રથમ સોપાન ચિત્તને એકાગ્ર કરવાનું છે. લક્ષ્ય તરફ જવાની આ પહેલી સીડી છે. આ સાધના દ્વારા આપણે સુખ અને શાંતિપૂર્વક જીવન જીવવાની કળા શીખીશું. આપણો અનુભવ છે કે આપણા જીવનમાં બેચેની, અશાંતિ, તાણ, ખેંચાણ, વ્યાકુળતા છે. આપણી પાસે બધા સાધન હોય, સંપત્તિ હોય, છતાં આપણે દુઃખી રહીએ છીએ. એનો અભાવ હોય તો દુઃખી છીએ જ. મનનો આ રોગ સાર્વજનિક, સર્વકાલીન, સાર્વદેશિક છે. જો આપણે મનના રોગનું કારણ જાણી લઈએ તો એને જરૂર દૂર કરી લઈએ. રોગનું કારણ મનના વિકારો છે. આજે અસ્તુ.